એવું કોઈ તમારે સિચ્યુએશન કદી થઈ કે કોઈ ટીમના લીધે કે કોઈ પર્ટિક્યુલર વસ્તુના લીધે તમે ઊભા થઈ ગયા કે હવે હું શું કરીશ? હા, એવી ચેલેન્જ તો આવતી હતી શરૂઆતના ફેઝમાં. જેમ કે 10-12 લોકો એક સાથે કે અમે હવે કાલથી નહીં આવીએ. તો એની માટે આપણે વિચાર્યું કે આ આપણા જીવનમાં મારો એક સેન્ટેન્સ હું ઘણી વાર કહેતો હોઉં છું મારા લોકોને બી, કે આપણે રોજ ભૂલ કરવાની, પણ રોજ નવી. રાઈટ. ભૂલ કરો. ભૂલ નથી કરતો કોઈ પર્સન તો એનો મતલબ છે કંઈ કરી નથી રહી. એ કંઈક કરે છે તો ભૂલ થવાની છે એનાથી, પણ એ ભૂલ બીજી વાર ન થાય ને એ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો મારી લાઈફમાં બી કોઈ વાર એવું સિચ્યુએશન આવી છે કે 10 લોકો એક સાથે કહે છે કે મારે હવે કાલથી અમે નહીં આવે. તો આ આપણી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ થયું છે કોઈ વસ્તુ. તો એમાંથી શીખ્યા કે આ શેના લીધે થયું, અને એ જે થયું એ બીજી વાર ન થાય એની માટે હવે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. જેમ કે એક એક્ઝામ્પલ આપું છું કે અમારી ત્યાં મેં 1-2 ભાઈ સગા, કોઈ રિલેટિવના 2 લોકો સાથે, તો આવી રીતે અમે અમારા બિઝનેસની અંદર એક આપણે જેમ સંવિધાન છે ઇન્ડિયાનું, એમ અમારું લક્ષ્મી કબાટનું બી એક સંવિધાન છે કે કઈ કઈ વસ્તુ નહીં કરવાની જેના લીધે આ બધી તકલીફો ના આવે. સેલ્સ હોય કે ટીમને રિલેટેડ હોય કે કોઈ પ્રોડક્શનને રિલેટેડ હોય ને, એના દરેકને અમે આવા સંવિધાન નક્કી કરે. તો એમાં અમે આ વસ્તુ એક એક્ઝામ્પલ તમને આપું છું કે આ શીખ્યા જઈએ કે ઘરના ક્યારેક શું થાય કે એકનું પરફોર્મન્સ બરોબર ના આવતું હોય, કોઈ એકને તમે ટ્રેન કરો છો, કોઈ એકને કંઈક પ્રોબ્લેમ આવે છે ને એ જાય છે, તો એની સાથે લિંક હોય. એક ઘરના 2 લોકો હોય, 2 ફ્રેન્ડ હોય, તો એ વસ્તુ આવી નાની નાની વસ્તુઓ અમે જે અમારા પાસ્ટના એક્સપિરિયન્સમાં શીખ્યા છીએ, તો એ બીજી વાર ન થાય એ અમારી સૌથી મોટી પ્રાયોરિટી હોય છે. અને હું તો કહીશ દરેક બિઝનેસમેનને કે તમે તમારી ભૂલોમાંથી શીખશો ને, એનાથી મોટી કોઈ બુક્સ નથી, એનાથી મોટી કોઈ સ્કૂલ નથી, અને એનાથી મોટું કોઈ લર્નિંગ નથી. એટલે તમારે રોજ શીખતા રહો. રોજ તમને ચેલેન્જો તો આવતી જ હોય છે બિઝનેસની અંદર, પણ એ ચેલેન્જ બીજી વાર ના આવે કે એને તમારે બીજી વાર ફેસ ન કરવું પડે, એની માટે તમે હમણાંથી શું એક્શન લેશો, આ બહુ મહત્વનું છે સાહેબ. બાકી ચેલેન્જો તો ત્યારે બી આવતી હતી અને આજે બી આવતી રહી છે, અને તમને આવી ચેલેન્જ નથી આવતી એનો મતલબ છે તમે ગ્રો નથી કરી. તમે ગ્રો થાઓ છો, આવી ભૂલ તમારાથી આવા પ્રોબ્લેમ આવે છે, તમે એને ફેસ કરો છો, એના મતલબ તમે આજે એક સ્ટેજ ઉપર જાઓ છો. તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એજ્યુકેશન કર્યું, સેકન્ડમાં જશો એટલે નવું જ આવવાનું છે, થર્ડમાં જશો તો નવું જ આવશે, ફોર્થ સ્ટાન્ડર્ડમાં જશો તો નવું આવશે. પણ સમજો તમને એના ફોર્થ સ્ટાન્ડર્ડમાં તમે બીજા 2-3 વર્ષ સુધી ભણે તો નવું કંઈ આવવાનું જ નથી, એ જે બુક્સ હતી એ જ રહેવાની છે. એટલે હું તો કહીશ કે રોજ નવી ચેલેન્જ આવવી જ જોઈએ બિઝનેસમેનની, અને રોજ નવી ચેલેન્જ આવે છે એનો મતલબ એ કંઈક નવા સ્ટેજ ઉપર જઈ રહ્યો છે. ટ્રુ. સાચી વાત. અચ્છા સંદીપભાઈ, એક બીજી વાત હતી કે તમે છો, તમારું બોર્ન બોટમ મુંબઈમાં થયું છે, રાઈટ? સો તમે અત્યારે બિઝનેસ સુરતમાં કરો છો, તો એવું કેમ કે તમે મુંબઈમાં કેમ મતલબ ના કર્યું? એનું રીઝન સાહેબ જો, મારું તો નાનપણથી વિઝન હતું કે મારે બિઝનેસ કરવો છે. બોમ્બેથી શરૂઆત થઈ બિઝનેસથી, પણ એક લિમિટેશન આવતું હતું અમારી જોડે. જેમ કે લેન્ડને લઈને, જગ્યાને લઈને, આજે બોમ્બેની કોસ્ટ શું છે અને ગુજરાતમાં લેન્ડ જગ્યાની શું કોસ્ટ છે, તો એ એક મોટો ફેક્ટર હતો. બીજું કે નાનપણથી જ્યારે બી ગુજરાત આવતો ને ત્યારે એમ થતું કે બસ અહીંયાનું કંઈક કહીએ ને, હવામાન કે માટીમાં જ એટલી તાકાત હતી જે મને ક્યાંક ને ક્યાંક એમ ઇન્સ્પાયર કરતી હતી કે અહીંયા આવો એમ. બાકી બોમ્બેમાં બી કઈ કમી નહીં હતી, ત્યાં બી સારું જ હતું. આજે એને જે શીખવાડ્યું છે એ તો લગભગ ક્યાંય શીખવા નહીં મળે, બહુ ફાસ્ટ છે સિટી. પણ મહત્વનું હતું કે ફર્નિચરના ધંધામાં જગ્યા બહુ જોઈએ, એટલે આપણે જગ્યાને લઈને જ અહીંયા આપણે એ પ્રમાણે ઇન્વેસ્ટ કરીને આગળ વધી શકીએ, જે બોમ્બેમાં થોડું આપણી માટે અઘરું હતું. બાકી સિટી તો કોઈ મહત્વની નથી હોતી સાહેબ, આપણે પોતે બિઝનેસ કરવાનો હોય છે, અને બધે જ બિઝનેસ છે. કદાચ આ તો સુરતમાં છીએ આપણે, સુરત તો બહુ સારી સિટી છે, પણ સમજો હું મારું ગામ છે કોલવડા, તો ત્યાં બી કદાચ હું ઘણી વાર કહેતો હોઉં છું મારા લોકોને કે હું તો ત્યાં બી જઈને બિઝનેસ કરું ને
તો એ જિલ્લાના એ તાલુકાના બધા જ લોકો ફર્નિચર લેવા માટે મારે ત્યાં આવશે. એનું રીઝન છે મને બિઝનેસ કરતા આવડે છે, મને માર્કેટિંગ કરતા આવડે છે. તો લોકો જ્યાં છે ત્યાં બિઝનેસ છે, એને કોઈ શેરથી લેવા દેવા નથી. રાઈટ.